મિત્રો, જ્યારે એક છોકરાની સગી બહેન તેના ઘરના બાથરૂમમાં નહાતી હોય છે, ત્યારે તેનો પોતાનો અસલી ભાઈ તેને ગુપ્ત રીતે જોઈ રહ્યો હોય છે. બાથરૂમનો દરવાજો જૂનો હોવાને કારણે તેનું થોડું લાકડું ઘસાઈ ગયું હતું, જેના કારણે છોકરો લાકડાને વધારે ઘસીને તેમાંથી કાણું બનાવે છે અને તે કાણામાંથી તે તેની બહેનને નહાતી જોવે છે. આ બધું ચાલતા 2 મહિના વીતી ગયા અને બહેનને ખ્યાલ ન હતો કે તેનો પોતાનો ભાઈ તેને છુપી રીતે જોઈ રહ્યો છે. છોકરીનું નામ આશા અને છોકરાનું નામ જીગર હતું. આશા દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને તેની ખૂબ જ સારી ફિગર હતી, જે કોઈને પણ તેની તરફ આકર્ષિત કરતી હતી. હવે જ્યારે તેનો ભાઈ તેને નહાતી જોવે છે, ત્યારે તે તેના માટે વધુ બેચેન બની જાય છે. તેથી હવે જીગરે મનમાં પ્લાન બનાવવા માંડ્યા કે કોઈપણ રીતે એકવાર તે તેની બહેન સાથે સંબંધ સ્થાપિત કરી લે, પછી તેને માનસિક શાંતિ મળશે. પરંતુ તે સંબંધમાં તેની બહેન હોવાથી તે તેની સાથે આ રીતે સીધી વાત કરી શકતો ન હતો. તેને એક વાતનો ડર હતો કે જો મેં મારી બહેનને કંઈ કહ્યું તો તે મારાથી ગુસ્સે થઈ શકે છે, અથવા તે મમ્મી પપ્પાને કહી શકે છે, જેના કારણે તેનું અપમાન થશે અને સજા પણ મળશે. તેથી હવે જીગરે એક પ્લાન બનાવવાનું શરૂ કર્યું અને તેણે એવો પ્લાન બનાવ્યો કે તમે બધા સાંભળીને ચોંકી જશો કે એક ભાઈ તેની બહેન સાથે પણ આવી ઘટના કરી શકે છે. આવી યોજના બનાવીને વ્યક્તિ પોતાની બહેનને ફસાવીને તેની સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે. તમે જાતે જ વિચારવા મજબૂર થઈ જશો કે આ દુનિયામાં એવા લોકો રહે છે જે પોતાની બહેનને છોડતા નથી અને બહેન પણ તેમને તક આપી જ દે છે. જીગર તેની મોટી બહેન આશાને રોજ નાતી છુપાઈને જોતો હતો. આશાને આ વાતની જાણ ન હતી. હવે જીગર આ પ્લાન પર કામ કરી રહ્યો હતો. તે એ યોજના હતી કે જીગર તેના ફોનમાંથી એક છોકરીના નામની ફેક આઈડી બનાવી તેના પર છોકરીનો ફોટો લગાવી આઈડી બનાવવાનું શરૂ કર્યું. પછી તેની જ બહેનને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. જ્યારે આશા તેના ફોન પર એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ જોવે છે, ત્યારે તે તેનો સ્વીકાર કરે છે. હવે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લેવામાં આવી તો જીગરનું કામ તો વધુ સરળ બની ગયું હતું. આ દરમિયાન જીગરે વિનંતી મોકલી હતી, ત્યારે તે તેની બહેન સાથે નજીકતા વધારવામાં હતો. તે તેની પાસે બેસતો, હસતો અને મજાક કરતો અને જો આશા ક્યાંક બેઠી હશે તો તે જાણી જોઈને તેની નજીક બેસવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતો. જીગરના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો હતો. આશા પણ આ જોઈ રહી હતી, કારણ કે જીગરે તેની સાથે મજાક કરવાનું શરૂ કરી દીધું હતું. તેની પાસે જઈને તે અટકી જ હતો. આશાને પણ લાગવા માંડ્યું કે કદાચ તેનો ભાઈ તેની પાસેથી કંઈક બીજું ઈચ્છે છે. એક દિવસ જીગરે આશાને કહેવાનું શરૂ કર્યું કે દીદી, તમારો કોઈ જસ્ટ ફ્રેન્ડ તો હશે? તો આશા કહેવા લાગી, નહીં, મારો કોઈ ફ્રેન્ડ નથી અને મને આમાં કોઈ રસ પણ નથી. હું આ પ્રકારની છોકરી નથી. મને આવા કોઈ કામમાં કોઈ રસ નથી. જેમાં હૃદય આનંદથી છલકાવા લાગ્યો. હવે તે વિચારવા લાગ્યો કે જો તેનો બોયફ્રેન્ડ નથી તો તેની આંતરિક ઈચ્છાઓ જાગૃત થતી જ હશે. પરંતુ તેમ છતાં તે અજાણ્યો બાળક હોવાનો ઢોંગ કરીને કહેવા લાગ્યો કે જો કોઈ હોય તો કૃપા કરીને મને જણાવજો. હું કશું કહીશ નહીં. તમે મને તમારો શ્રેષ્ઠ મિત્ર બનાવી શકો છો. તમારો શ્રેષ્ઠ મિત્ર હોવાને કારણે તમે મને કહી શકો છો. આ સમયે એવું ન વિચારો કે હું તમારો ભાઈ છું. તમે મને તમારો મિત્ર ગણો. આશાએ કહ્યું, ના, મારો કોઈ બોયફ્રેન્ડ નથી અને મેં આ પ્રકારનું કામ ક્યારેય કર્યું નથી અને કરીશ પણ નહીં. હવે જીગર તેના પ્લાનિંગમાં વ્યસ્ત હતો અને હવે તેને છોકરીના આઈડીથી આશાને મેસેજ કરવાનું શરૂ કર્યું. હવે તે છોકરીનો મેસેજ આવ્યો હતો એટલે આશાએ પણ મેસેજનો જવાબ આપ્યો. પરંતુ આશાને ખબર ન હતી કે તેનો પોતાનો ભાઈ જ છોકરી હોવાનો ઢોંગ કરીને તેની સાથે વાત કરી રહ્યો છે અને ભવિષ્યમાં તેની સાથે શું થવાનું છે. છોકરી બની આશા સાથે વાત કરતી વખતે જીગરે કહ્યું કે શું તારો કોઈ બોયફ્રેન્ડ છે અને શું તે ક્યારેય કોઈની સાથે સંબંધ સ્થાપિત કર્યો છે? તો આશાએ ના પાડી અને કહ્યું કે મને આ બધામાં રસ નથી. ત્યારે જીગર કહે છે કે તું બોયફ્રેન્ડ બનાવી લે અને પછી તમારે તેની સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આમાં તને ખૂબ સારું લાગશે અને ખૂબ આનંદ થશે. અને તેના મનમાં મૂંઝવણ ઊભી કરવા માટે જીગરે એમ પણ કહ્યું કે હું તો મારા ભાઈ સાથે ખૂબ જ એન્જોય કરું છું.
જ્યારે પણ મને એવું લાગે ત્યારે હું મારા ભાઈને બોલાવું છું અને અમે બંને ભાઈ બહેન સાથે મળીને એકબીજા સાથે સંબંધ સ્થાપિત કરીએ છીએ. જ્યારે આશાએ આ વાત સાંભળી તો તેણે પૂછ્યું, શું તમે તમારા ભાઈ સાથે આ બધું કરો છો? તો જીગરે છોકરી બનીને કહ્યું કે હા, હું મારા ભાઈ સાથે જ આનંદ કરું છું. મને બહારના કોઈ છોકરા પર વિશ્વાસ નથી. કોણ જાણે ક્યારે કોઈ ચીટ નીકળે, તેથી જ મેં મારા ભાઈને મારો ફ્રેન્ડ બનાવ્યો છે અને હું તેની સાથે ખૂબ એન્જોય કરું છું અને અમે એકબીજા સાથે આનંદ કરીએ છીએ અને આ રીતે અમારા જીવનનો આનંદ માણીએ છીએ. કહેવાય છે ને મિત્રો, જો કોઈને ચડાવવા વાળું મળી જાય અથવા કોઈને સાથી મળે તો વ્યક્તિના મગજમાં કેટલીક ખરાબ બાબતો આવવા લાગે છે. હવે આશાના મનમાં પણ આવા વિચારો આવવા લાગ્યા. તે પણ આ વિચારવા લાગી કે જો તે છોકરી તેના ભાઈ સાથે આ બધું કરી શકતી હોય તો હું પણ મારા ભાઈ સાથે આવો સંબંધ રાખવાની કોશિશ કેમ ન કરું. પરંતુ તેના ભાઈને આ વાત કરવાની તેનામાં હિંમત નથી. તેથી આશા તેના ભાઈ સાથે અલગ વર્તન કરવા લાગી અને તેનું બદલાયેલું વર્તન જોઈને જીગરના મનમાં પણ લાડુ ફૂટવા લાગ્યા હતા. તે સમજી ગયો હતો કે મેં જે કહ્યું તેની તેના પર અસર થઈ ગઈ છે. આશા પણ જીગર પાસે આવતી અને તેની સાથે સરસ વાતો કરતી. તે તેની સાથે મજાક કરવા લાગી. બંને લોકો એકબીજા સાથે ખૂબ નજીકથી વાત કરવા લાગી. હવે આશાના મનમાં પણ ઘણું બધું ચાલતું હતું કે જીગરના મગજમાં બધું પહેલેથી જ આયોજન કરેલું હતું. એક દિવસ અચાનક વરસાદ પડ્યો. આશા સુકાયેલા કપડાં લેવા ટેરેસ પર દોડી ગઈ અને જ્યારે તે ટેરેસ પર પહોંચી ત્યારે તેણે બધા કપડાં ઉતારી લીધા હતા. પરંતુ એક કપડું દોરડા પર અટવાઈ ગયું હતું. દોરડું ઊંચું હોવાથી આશા સખ્ત પ્રયાસ કરી રહી હતી પણ તે કપડું ઉતર્યું નહીં. તેથી તેને તેના ભાઈને કહ્યું. જ્યારે જીગર ઝડપથી ટેરેસ પર પહોંચી ગયો ત્યારે આશાએ તેને કહ્યું કે આ કપડું વાયર પર અટવાઈ ગયું છે, જરા બહાર કાઢી આપ. તો જીગર કહેવા લાગ્યો, હું તને મારા ખોળામાં ઉપાડી લઈશ અને તું તે કપડું ઉતારી લે. પછી જીગરે તક જોઈને ઝડપથી તેની બહેનને ઉપાડી લીધી અને આશાએ તે કપડાને વાયરમાંથી કાઢી નાખ્યું. હવે આ બંને ભાઈ બહેન એકબીજાની ખૂબ જ નજીક હતા. પછી જીગર આશાને અહીંયા ત્યાં સ્પર્શ કરવા લાગી અને તેની સાથે મજાક કરવા લાગ્યો. આશા પણ કોઈ વિરોધ કરતી ન હતી. તેણે પણ જીગરને પૂરો સાથ આપ્યો અને વરસાદમાં છત પર બે ભાઈ બહેન વચ્ચે જે ન થવું જોઈએ તે બધું થયું. મિત્રો, હવે આ બે ભાઈ અને બહેન વચ્ચે આ ગંદી રમત શરૂ થઈ ગઈ. ત્યારે ખેલ બંધ થવાનો તો ન જ હતો. હવે આ બંને ભાઈ બહેનને જ્યારે પણ મોકો મળે ત્યારે એકબીજા એન્જોય કરતા રહેતા. હવે આ બધું ચાલતા 4 મહિના વીતી ગયા અને 4 મહિના પછી આશાને ખબર પડી કે તે ગર્ભવતી છે અને તેના ગર્ભમાં તેના ભાઈનું જ બાળક ઉછળી રહ્યું છે. આ સાંભળીને જીગરના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ડરી જાય છે. તેને લાગવા માંડે છે કે જો તેના માતા પિતાને આ વાતની જાણ થશે તો તેને ખૂબ મારશે અને જો આ વાત સમાજમાં જાહેર થશે તો તેની ખૂબ જ ખરાબ પ્રતિષ્ઠા થશે. દરેક કોઈ કહેશે કે તું આ બધું તારી બહેન સાથે જ કરવા માટે બાકી રહી ગયો છે. તેથી જીગર અને આશાએ સાથે મળીને એક પ્લાન બનાવ્યો હતો કે ચાલો આ બાળકનો ગર્ભપાત કરીએ. હવે બીજા દિવસે બંને પતિ પત્ની બનીને હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ હોસ્પિટલના સ્ટાફે ગર્ભપાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. ડોક્ટરે સ્પષ્ટપણે ના પાડી દીધી કે અમે આ પ્રકારનો ગર્ભપાત નથી કરતા. હવે આ બંને લોકો ઘણા ટેન્શનમાં હતા. આ બંને ભાઈ બહેનને તેમનું જીવન મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ લાગી રહ્યું હતું. અહીં જીગર અંદરથી ઘૂંટ અનુભવી રહ્યો હતો. તેને લાગ્યું કે જો આ વાત બહાર ખબર પડશે તો સમાજમાં મારું માન બગડશે અને મારે કોઈપણ રીતે મારી ઇજ્જત બચાવવી પડશે. હવે આ લોકોએ એક પછી એક ઘણી જગ્યાએ પ્રયાસ કર્યો જ્યાં સુધી તેમનો સંબંધ હતો, પરંતુ કોઈ હોસ્પિટલ ગર્ભપાત માટે તૈયાર ન હતી. આ લોકો જ્યાં પણ ગયા હોસ્પિટલના દરેક વ્યક્તિ એવું કહેતા હતા કે તમે તમારા ઘરના કોઈ વડીલને લાવો. હવે જીગરનું ટેન્શન વધી રહ્યું હતું. જીગર મનમાં ખૂબ જ પરેશાન થઈ રહ્યો હતો અને ગુસ્સે થઈ રહ્યો હતો. પછી જીગરે એક પ્લાન બનાવ્યું અને તેની બહેનને કહ્યું કે કાલે તમે મારી સાથે નવી જગ્યાએ આવો. ત્યાં હું તને મારી સાથે લઈ જઈશ જ્યાં તમારું ગર્ભપાત પણ થશે અને અમે આ સમસ્યામાંથી સરળતાથી છુટકારો મેળવીશું. તેથી બીજા દિવસે આશા કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી.
થોડા સમય પછી જીગર પણ કોલેજ છોડીને જતી તો રહ્યો. થોડે દૂર ગયા પછી બંને ભાઈ બહેન મળ્યા. જ્યારે આશા આવી તો જીગરે તેને મોટરસાયકલ પર બેસાડી અને તેને જંગલ તરફ લઈ જવા લાગ્યો. જ્યારે તે જંગલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આશા તેને પૂછવા લાગી કે આ રસ્તો જંગલ તરફ જાય છે તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તો જીગરે કહ્યું કે ચિંતા ન કર, ત્યાં એક હોસ્પિટલ છે. તે થોડું નાનું છે અને આ જંગલ પાર કરીને અમે એક દવાખાને જશું અને ત્યાં જ હું તારું ગર્ભપાત કરાવીશ. આશા પણ બાઇક પર આરામથી બેઠી હતી. હવે એ લોકો જંગલની વચ્ચે હતા. જીગર તેની મોટરસાયકલ રોકે છે અને આશાને કહે છે કે નીચે ઉતરો, ડોક્ટર આ સાહેબ અહીં આવવાના છે, તે આપણને વધુ આગળ લઈ જશે. આશા અને જીગર ત્યાં બેઠા હતા અને પછી જીગરે કહેવાનું શરૂ કર્યું કે હવે તો ગર્ભપાત તો થવાનું જ છે, તો હજુ એકવાર એન્જોય કરી લઈએ. તો આશાએ ના પાડી. તે કહેવા લાગી કે અત્યારે આપણે આટલી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ અને તારે એન્જોય કરવો છે. અત્યારે બધું બહાર બરાબર નથી. પણ જ્યારે જીગરે જીદ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને તેની જીત સ્વીકારી લીધી અને આ બંને ભાઈ બહેન જંગલમાં શરૂ થઈ ગયા. એન્જોય સમયે જીગરે એક વસ્તુ કાઢી અને આશાના માથા પર વાર કર્યો. આશા ત્યાં ઢેર થઈ ગઈ. પછી જીગરે આશાના મૃતદેહને ત્યાં જ દફનાવ્યો અને ત્યાંથી સીધો તેના ઘરે આવ્યો અને ચૂપચાપ બેસી ગયો. એવી રીતે જાણે કશું બન્યું જ ન હોય એમ જીવવા લાગ્યું. પછી જ્યારે કોલેજનો સમય પૂરો થયો અને આશા ઘરે ન આવી તો તેના માતા પિતાએ જીગરને પૂછ્યું કે તે આશાને જોઈ છે? શું તારી આશા સાથે કોઈ વાતચીત થઈ છે? આશા હજુ સુધી કેમ નથી આવી? ધીમે ધીમે દિવસ વીતતો ગયો અને આખી રાત પણ વીતી ગઈ. જ્યારે આશાનો કોઈ પતો ન લાગ્યો ત્યારે બીજા દિવસે આશાના માતા પિતા પોલીસ પાસે પહોંચી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. તો પોલીસે પોતાની રીતે આશાની તપાસ શરૂ કરી. પોલીસ આશાની કોલેજમાં ગઈ અને પૂછપરછ કરી. ત્યાં તેમને જાણવા મળ્યું કે તે દિવસે તે કોલેજમાં આવી ન હતી. બીજી તરફ પોલીસની નજરમાં બધા શંકાસ્પદ હોય છે. જ્યારે પોલીસે જીગરના કોલેજમાં જઈને પૂછપરછ કરી તો ખબર પડી કે તે દિવસે જીગર પણ કોલેજ આવ્યો ન હતો. પછી જીગરને પૂછવામાં આવ્યું કે તે દિવસે ક્યાં ગયો હતો અને જીગરે કહ્યું કે હું કોલેજ ગયો પણ પાછો આવી ગયો હતો, હું કોલેજની અંદર ન ગયો. પોલીસે તેની ઘણી પૂછપરછ કરી પરંતુ તે હજી પણ સત્ય કહેવા તૈયાર ન હતો. તેથી પોલીસે પણ વિચાર્યું કે કદાચ તે આમાં સામેલ નથી. ઘણો સમય વીતી ગયો પરંતુ હજુ સુધી કેસ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો ન હતો. પછી એક દિવસ આશાના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમની પુત્રીના કેસની માહિતી એક કરી. પોલીસે આ કેસને નવી રીતે જોવાનું શરૂ કર્યું અને આશાના સૌથી જૂના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી અને તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક આઈડી મળી આવી જેમાં જીગર છોકરી બનીને આશા સાથે વાત કરતો. તેના આઈપી એડ્રેસ પરથી જીગરને શોધી કાઢવામાં આવ્યું કે આ આઈપી જીગર ચલાવતો હતો અને જીગર જ તેની બહેન સાથે સોશિયલ મીડિયા દ્વારા આ રીતે વાત કરતો હતો. પોલીસે જીગરની ધરપકડ કરી હતી. તેની ધરપકડ કર્યા બાદ જ્યારે પોલીસે તેની પોતાની રીતે પૂછપરછ કરી અને કડક કાર્યવાહી કરી તો જીગરે આખી વાત કહી અને તેના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ કે તેના સગા દીકરી દીકરો એકબીજા સાથે આવી હરકતો કરતા હતા અને જ્યારે બહેન ગર્ભવતી થઈ ત્યારે સગા ભાઈએ તેની સાથે આવું કર્યું. તો મિત્રો, આ વાર્તા કહેવાનો હેતુ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. કોઈપણ પ્રકારની અનૈતિકતા અથવા અશ્લીલતાને પ્રોત્સાહન આપશો નહીં. આ વાર્તા સમાજમાં એક શૈક્ષણિક સંદેશ છે. લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સમાજને જાગૃત કરવા છે. સમાજમાં કેવા પ્રકારના ગુનાઓ થઈ રહ્યા છે તેની માહિતી લોકો મેળવી શકે જેથી લોકો સજાગ રહી શકે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ મિત્રો.